ગાડી ભરીને હવે આપણે ઘરે આવી ગયા છે. અમદાવાદ મહેસાણાનો માલ ભર્યો છે. વિઠલાપુર જવાનું છે આપણે. મહેસાણી બહુચરાજી રોડ પર આવ્યું, ત્યાં આગળ જવાનું છે. રાત્રે નીકળીશું થોડુંક મોડા, કેમ કે મારે થોડુંક કામ આવ્યું છે અમદાવાદમાં. એટલે પપ્પા આવે છે ઘરેથી, પપ્પા આવે પછી નીકળી જઈશું. ચાલો તારે આગળ મળીએ. ગાડી ભરીને આપણે અમદાવાદ પહોંચી ગયા વિઠલાપુરની. પણ હવે મારે થોડુંક અમદાવાદમાં કામ છે, એટલે હું અહીંયા અમદાવાદ રોકે છે અને પપ્પા ગાડી ખાલી કરવા માટે આગળ જાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હું અત્યારે છું મારા ગામમાં અને હવે હું અહીંયાથી બરોડા જવા માટે નીકળીશ. એની પહેલાં હું ભોલેનાથના દર્શન કરી લઉં અને તમને બી કરાવું, કેમ કે મારા વાડામાં જ બિલેના નીચે અમે એક નાનું અમથું શિવલિંગ મૂક્યું છે. એના દર્શન કરીને પછી આપણે બરોડા માટે નીકળી ગયા છે આપણે બરોડા જવા માટે. હવે આ છે અમારા ગામનો રસ્તો. દેખો અહીંયા ડુંગર ને બધું છે. હમણાં જો આ મોસમમાં લીલોતરી કેવી મસ્ત છે. ડુંગર પર બી આખું મસ્ત આવું થઈ ગયું છે. હમણાં જઈશ થોડાક દિવસમાં, ત્યારે તમને મસ્ત ડુંગરોના સિનેરીઓ બતાવીશ. આજે તો થોડી ઉતાવળ છે, કેમ કે બધી પહોંચો હાલવાની છે, એના માટે વહેલો નીકળી ગયો છું આજે. તો એ અમારે આજે એની પહોંચો હાલવાની છે. રાતે ગાડી આવવાની હતી, હજુ આવી નહીં, એટલે હવે પછી મોડું થઈ ગયું છે વધારે. એટલે મેં એને કહી દીધું કે ભાઈ હવે સવારે આવી જશે, સવારે ખાલી કરી લઈશું ગાડી. એટલે હવે અમે તો આ થોડું બજારમાં ગયા હતા આજે શોપિંગ કરવા માટે રક્ષાબંધનની. અમારું એ કામ પતી ગયું આજે. રક્ષાબંધનની શોપિંગ થઈ ગઈ, બાકી હું નહોતો આવવાનો, પણ ગાડી કામ જ નહોતું તો કશું, એટલા માટે આવી ગયો હતો સાથે. ચાલો તારે મળીએ. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી લેજો. ચાલો, જય માતાજી, ગુડ નાઇટ.